સર પ્લીઝ હવે તો રિપ્લાય આપો. હેલ્થ કેરનો ડ્રો શું એક્સપેક્ટેશન છે, ક્યારે આવશે, વર્ક પરમિટ એક્સપાયરિંગ ઇન 23 ડેઝ. આઈ વુડ સે હેલ્થ કેરનો ડ્રો મારા હાથમાં નથી. ઇટ ઇઝ લોંગ ઓવર ડ્યુ. લાસ્ટ યર જેવું ટ્રેન્ડિંગ નથી કે ફ્રિકવન્ટલી ડ્રોઝ થતા હોય. ઇટ વોઝ એક્સપેક્ટેડ કે લાસ્ટ વીક હેલ્થ કેરનો ડ્રો થવો જોઈતો હતો, બટ ઇટ વોઝ અનફોર્ચ્યુનેટ દેટ નોટ ટુ હેવ ઇટ. ઇફ ઇન કેસ 2 વીકમાં કે 3 વીકમાં જો IRCC હેલ્થ કેરનો ડ્રો નથી કરતી, દેન ઇન દેટ કેસ દેટ મીન્સ કે હેલ્થ કેરમાં પણ દેર આર કન્સિક્વન્સીસ કે થોડુંક ડિલે વી કેન વિટનેસ. અને જો ડિલે થાય છે તો ડ્રોઝ આર એક્સપેક્ટેડ ટુ ગો ઓન હાયર સાઇડ. મેં જૂના એક વિડીયોમાં મેં CRS સ્કોર મૂક્યા છે. આઈ વોન્ટ રિપીટ ધ સેમ થિંગ. યુ કેન રિફર ટુ ધી અર્લિયર વિડીયો. બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ દેટ પહેલાં 6 કેટેગરી હતી કેટેગરી બેઝ સિલેક્શનમાં. પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં 1 કેટેગરી વધી. આ વર્ષથી માર્ચથી 3 કેટેગરી બીજી વધી ગઈ. સો 6 કેટેગરી થઈ, પછી 7 થઈ, હવે ઓલ ટુગેધર 10 કેટેગરી થઈ ગઈ. સો 10 કેટેગરીમાં IRCC કેટેગરી બેઝ ડ્રો ડિવાઈડ કરવાના ને એની અંદર ઇન્વિટેશન્સ આપવાના. સો દરેક કેટેગરીમાં ડ્રોઝ આર એક્સપેક્ટેડ ટુ કમ ડાઉન. અને 23 દિવસની ટાઈમલાઇનમાં યુ શુડ નોટ રિસ્ક યોર વર્ક પરમિટ. My piece of advice for you and anyone who's on verges of expiring their work permit like 4 મહિના કે 6 મહિનાની અંદર, ભલે 15 દિવસ બી હોય કે 1 મહિનો હોય કે 4-6 મહિના, you should look for a possible way to extend your work permit legally. Don't wait for last moment. Don't be that much positive or overconfident કે મારું ઇન્વિટેશન આવી જશે. ઇન્વિટેશન ઇઝ વન પાર્ટ. બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ કરવા માટે તમને ટાઈમ જોઈએ. બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ કરવા માટે પહેલાં PR એપ્લિકેશન સબમિટ કરવી પડે. PR એપ્લિકેશન સબમિટ કર્યા પછી યુ વેટ ફોર એન ઇન્વિટેશન લાઇક AOR, એન્ડ AOR આવ્યા પછી યુ આર એલિજિબલ ટુ અપ્લાય ફોર બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ. મોસ્ટ ઓફ ધ કેસમાં AOR એક દિવસમાં કે સેમ ડે આવી જતો હોય. અમુક કેસમાં 2-3 દિવસ 4 દિવસ પણ લાગતા હોય. પ્લસ યુ હેવ ટુ ગો થ્રુ PCC મેડિકલ બેઝડ ઓન યોર એલિજિબિલિટી. તમારા ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ હોવા જોઈએ. 23 ડેઝ ઇઝ અ ટાઈટ ડેડલાઇન ટુ સબમિટ અ PR એપ્લિકેશન. પછી એવું ના થાય જલ્દીમાં સબમિટ કરી અને લોચા થઈ ગયા. સો પ્લીઝ મેક શ્યોર કે યુ હેવ અ વેલિડ વે ટુ સ્ટ્રેટેજાઇઝ યોર વર્ક પરમિટ સ્ટેટસ. ને જો ના ઓપ્શન મળતા યુ કેન કનેક્ટ વિથ અસ. વી કેન ડિસ્કસ એન્ડ સ્ટાર્ટ ઇટ રાઇટ અવે. Don't wait. 23 days is not a sufficient time to secure PR invitation, and it's a borderline in terms of getting an invitation. વર્ક પરમિટ પર રહેવામાં ફાયદો છે રિસ્ટોરેશન કરવા કરતાં. થિંક અબાઉટ ઇટ વાઇઝલી. પ્રોઝ એન્ડ કોન્સ ડિસાઇડ કરો, એક પેપર પર લખો, ડિસાઇડ કરો, ઇવેલ્યુએટ કરો, દેન પ્લાન એન્ડ સ્ટ્રેટેજાઇઝ. ડોન્ટ રિસ્ક યોર ઇમિગ્રેશન જર્ની. 23 દિવસ બહુ ઓછા છે. સ્લીપલેસ નાઇટ્સ હોવા કરતાં સારું છે સ્ટ્રેટેજિકલી રિલેક્સ રહીને કમ્ફર્ટેબલ થઈને યુ શુડ વેટ ફોર અ ડ્રો.